હેલો ફ્રેન્ડ્સ, હું બિપિન પટેલ આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજનો આ વિડીયો મારા સાથી શિક્ષક મિત્રોને ખૂબ જ મદદરૂપ થઈ રહેવાનો છે. આજનો ટૉપિક છે યુડાઇસ પ્લસ, કે જેમાં શિક્ષકોની પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, જેની સંપૂર્ણ સમજ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વિડીયોમાં જોવાના છીએ. જેમ વિદ્યાર્થીઓની પ્રોફાઇલ દર વર્ષે અપડેટ કરવાની થતી હોય છે, તેમ દર વર્ષે શિક્ષકોની પ્રોફાઇલ પણ અપડેટ કરવાની થતી હોય છે. આ વર્ષે પણ ટીચર મોડ્યુલમાં ટીચર પ્રોફાઇલ અપડેટ કરવાની કામગીરી હાલ જ શરૂઆત થઈ છે. તો આપ સૌને આ વિડીયો ખૂબ જ મદદરૂપ થઈ રહેશે. આ વિડીયો આપને જો પસંદ પડતો હોય તો વિડીયોને લાઈક કરજો, આપના શિક્ષકના ગ્રુપમાં જરૂરથી એને શેર કરજો, જેથી દરેક શિક્ષકો સુધી આ વિડીયો પહોંચે અને એને મદદરૂપ થઈ પડે. વિડીયોને લાઈક કરી શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી અમારા આવનારા વિડીયો આપ સુધી પહોંચી શકે. તો શરૂઆત કરીએ ટીચર મોડ્યુલમાં ટીચરોની પ્રોફાઇલ અપડેટ કરવાની કામગીરી. જેના માટે થઈ આપને સૌપ્રથમ આપના મોબાઈલ કે લેપટોપમાં ગૂગલ ક્રોમને ઓપન કરી લેવાનું રહેશે, જે આ પ્રમાણે કંઈક રહેશે. અને એમાં સર્ચિંગ બારમાં યુડાઇસ પ્લસ લખીને સર્ચ કરવાનું રહે છે. યુડાઇસ પ્લસ લખીને સર્ચ કરતાની સાથે જ કંઈક આ પ્રકારેનું મેનુ ખોલીને આવે છે, જેમાં સૌપ્રથમ વેબસાઇટ છે યુડાઇસ પ્લસની, એના ઉપર ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરતાની સાથે જ યુડાઇસ પ્લસની જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર અહીં ખુલેલી દેખાશે, ઓપન થયેલી દેખાશે. એમાં સૌપ્રથમ ઉપરની સાઈડ યુડાઇસ પ્લસ લખેલું છે, ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એવું લખેલું આવે છે. કારણ કે આ જે સોફ્ટવેર છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકારની છે, એટલે કે આખા દેશમાં આ યુડાઇસ પ્લસ લાગુ પડે છે. અહીં જમણી સાઈડ ઉપરની બાજુ લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ લખેલું છે, એના ઉપર ક્લિક કરવાનું રહે છે. એમાં આ સોફ્ટવેરમાં અલગ અલગ પ્રકારના મોડ્યુલ હોય છે અને એ મોડ્યુલ આપણે અપડેટ કરવાના થતા હોય છે. જેથી કરીને અહીં લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ લખેલું છે, એના ઉપર હું ક્લિક કરીશ. મિત્રો, આપને આ વિડીયો જો મદદરૂપ થતો હોય તો વિડીયોને લાઈક કરજો, આપના શિક્ષકોના ગ્રુપમાં શેર કરજો, જે દરેકને આ વિડીયો મદદરૂપ થઈ રહે. મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો, જેથી આવનારા વિડીયો તમે જોઈ શકશો. તો હવે અહીં સ્ટેટ સિલેક્ટ કરવાનું કહે છે, જેથી કરીને આપણે સ્ટેટ સિલેક્ટ કરી લેશું. સ્ટેટ સિલેક્ટ કર્યા બાદ ગો ઉપર ક્લિક કરવાનું રહે છે. ગો ઉપર ક્લિક કરતાની સાથે જ તમે સ્ક્રોલ ડાઉન કરીને જોઈ શકશો તો અહીં દરેક પ્રકારના મોડ્યુલ ખુલેલા જોવા મળે છે. અહીં પ્રોફાઇલ એન્ડ ફેસિલિટી મોડ્યુલ છે, સ્ટુડન્ટ મોડ્યુલ છે અને ટીચર મોડ્યુલ છે, રિપોર્ટ મોડ્યુલ છે. હાલ દરેક શાળાઓમાં સ્ટુડન્ટ મોડ્યુલમાં સ્ટુડન્ટની પ્રોફાઇલ અપડેટ કરવાની કામગીરી હાલ ચાલતી જ હશે. મિત્રો, સ્ટુડન્ટ પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી એના માટેનું જો સંપૂર્ણ સમજ આપને જોઈતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હું સ્ટુડન્ટ પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવી એના માટેનો વિડીયો પણ હું હવે પછી મારી ચેનલ ઉપર અપડેટ કરી દઈશ. વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. શરૂઆત કરીએ ટીચર મોડ્યુલમાં ટીચર પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરીશું એના માટે. તો હાલ અહીં ટીચર મોડ્યુલ લખેલું છે, એના સામે લોગિન લખેલું છે, એના ઉપર ક્લિક કરી લઈશું. ક્લિક કરતાની સાથે જ તમને આ પ્રકારેનું એક વિન્ડો ખુલેલું જોવા મળે છે. તો એ વિન્ડો અહીં એમાં યુઝર નેમ અને પાસવર્ડ એવું લખેલું આવે છે. યુઝર નેમ એ શાળાનો ડાયસ કોડ જ હોય છે અને પાસવર્ડ નવા બનાવવાના થતા હોય છે, જે આપે બનાવી જ લીધેલા હશે અને લોગિન કરેલું જ હશે. તો અહીં કેપ્ચા લખેલા આવે છે, એમાં જે લાલ કલરના અક્ષરથી જે પ્રમાણે કેપ્ચા છે એઝ ઇટ ઇઝ એ પ્રમાણે આપણે એ કેપ્ચા અહીં ફિલ કરી દેવાના થતા હોય છે. કેપ્ચા ફિલ કરી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રકારે એક નવું વિન્ડો ખુલેલું દેખાય છે, જેમાં સૌપ્રથમ ઉપર જમણી બાજુ
વેલકમ ટુ અહીં પ્રિન્સિપલ સાહેબનું નામ લખેલું જોવા મળશે તમને, એમનો મોબાઈલ નંબર લખેલો જોવા મળશે. ત્યારબાદ નેશનલ ટીચર ડેટાબેઝ એવું લખેલું જોવા મળશે, એટલે કે આ ટીચર મોડ્યુલ ઓપન થયું છે. નીચે તમે સ્ક્રોલ ડાઉન કરીને જોશો તો અહીં વેલકમ ટુ નેશનલ ટીચર ડેટાબેઝ, અહીં શાળાનું નામ લખેલું જોવા મળે છે, એ શાળાનો ડાયસ કોડ લખેલો જોવા મળે છે, અને એની નીચે ટીચર મોડ્યુલમાં કામગીરી કરવા માટે ટીચર મોડ્યુલ આપેલું હોય છે, જેના ઉપર આપણે અહીં ક્લિક કરીશું, એટલે કે ગો ઉપર ક્લિક કરીશું એટલે અહીં નવું વિન્ડો ખોલીને આવે છે. સૌપ્રથમ અહીં તમે જોશો તો અહીં સ્ટેટસ નોટ સર્ટિફાઈડ એવું બતાવે છે, કારણ કે હજુ ટીચરોનું પ્રોફાઇલ અપડેટ કરવાની બાકી છે, એટલા માટે અહીં સ્ટેટસ જે બતાવે છે એ નોટ સર્ટિફાઈડ હોય છે. અને આ માટે થઈ સૌપ્રથમ દરેક શિક્ષકોની પ્રોફાઇલ અપડેટ કરવાની થતી હોય છે. તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો અહીં રેગ્યુલર ટીચિંગ સ્ટાફ કાઉન્ટ નંબર્સ ઓફ 10 એવું બતાવે છે, એટલે કે હાલ મારી શાળામાં 10 રેગ્યુલર ટીચરનો સ્ટાફ છે, જે અહીં બતાવે છે. નીચે નોન રેગ્યુલર ટીચિંગ સ્ટાફ, એટલે કે જો કોઈ જ્ઞાન સહાયક હોય કે પ્રવાસી શિક્ષકોની નિમણૂક થયેલી હોય તો એની અહીં એન્ટ્રી કરવાની થતી હોય છે. હાલ મારી શાળામાં એવા કોઈ શિક્ષકો અત્યાર સુધી નિમણૂક પામેલા નથી, એટલે અહીં 0 નંબર્સ બતાવે છે. એની નીચે તમે જોશો તો ટોટલ ટીચિંગ સ્ટાફ ઇન પોઝિશન એવું લખેલું આવે છે, અને અહીં જ ક્લિક કરીને આપણે શિક્ષકોની પ્રોફાઇલ અપડેટ કરવાની થતી હોય છે. તમે જોશો તો અહીં ટોટલ 10 અને ઇનકમ્પ્લીટ 7 એવું બતાવે છે. તો આ 7 ઉપર ક્લિક કરીને જ શિક્ષકોની પ્રોફાઇલ અપડેટ કરવાની થતી હોય છે. નીચે સ્ક્રોલ ડાઉન કરશો તો ફરી પાછું તમને અહીં એક રિસોર્સ પર્સન એવું લખેલું જોવા મળશે. જો આપની શાળામાં વોકેશનલ કોર્સ અંતર્ગત કોઈ વોકેશનલ કોર્સ ચાલતા હોય અને એના માટેના કોઈ ટ્રેનર તમારી શાળામાં નિમણૂક પામેલા હોય તો એ વોકેશનલ ટ્રેનરની પણ અહીં પ્રોફાઇલ અપડેટ કરવાની થતી હોય છે. હાલ મારી શાળામાં 2 વોકેશનલ ટ્રેનર અહીં બતાવે છે, અને એમની પ્રોફાઇલ પણ હાલ મારે અપડેટ કરવાની થતી હોય છે. સૌપ્રથમ ટીચરોની પ્રોફાઇલ અપડેટ કરીશું. એના માટે થઈ ઇનકમ્પ્લીટ 7 એવું લખેલું છે, એ 7 નંબર ઉપર ક્લિક કરીશું. ક્લિક કરતાની સાથે જ અહીં તમે જોશો તો દરેક શિક્ષકોની વિગત અહીં ખોલેલી જોવા મળશે. તમે સ્ક્રોલ ડાઉન કરીને તમારા દરેક શિક્ષકોની વિગતો અહીં જોઈ શકશો. અહીં તમે જોશો તો કેટલાક શિક્ષકોની વિગતો રેડ કલરથી, આ જે પ્રોફાઇલ જે છે એ રેડ કલરથી જોવા મળે છે, અને કેટલાક શિક્ષકોની પ્રોફાઇલ જે છે અહીં ગ્રીન કલરથી જોવા મળે છે. શિક્ષકોની પ્રોફાઇલ તમે અપડેટ કરશો એટલે આ પ્રકારે અહીં ગ્રીન કલર જોવા મળશે. હાલ જ મેં થોડા સમય પહેલાં જ આ જે પ્રોફાઇલ જે છે એ પ્રોફાઇલો મેં અપડેટ કરી દીધી છે, એટલા માટે અહીં આ પ્રોફાઇલો ગ્રીન કલરની જોવા મળે છે, અને આ પ્રોફાઇલ હજી અપડેટ કરવાની બાકી છે, એટલે અહીં રેડ કલરે જોવા મળે છે. અહીં અપડેટ એટલે કે આ જે પ્રોફાઇલો છે એ અપડેટ કરવાની હોય છે, અને બાજુમાં સ્ટેટસ એક્શન એવું લખાયેલું આવે છે, જે કમ્પ્લીટેડ, મોડિફાઈડ અને લેફ્ટ સ્કૂલ હોય તો એ પ્રમાણે એના પર ક્લિક કરવાનું રહેતું હોય છે. અહીં જે ગ્રીન કલરથી બતાવે છે એ કમ્પ્લીટેડ બતાવે છે. હવે પ્રોફાઇલ અપડેટ કરવા માટે હું જે લાલ કલરથી જે શિક્ષકની પ્રોફાઇલ જે અપડેટ કરવાની બાકી છે એના ઉપર જઈશ અને જનરલ પ્રોફાઇલ ઉપર ક્લિક કરીશ. જનરલ પ્રોફાઇલ ઉપર ક્લિક કરતાની સાથે જ કંઈક આ પ્રમાણે ટીચરની પ્રોફાઇલનું વિન્ડોઝ છે એ ઓપન થયેલું જોવા મળશે. અહીં નામ બતાવે છે, જેન્ડર, ડેટ ઓફ બર્થ, સોશિયલ કેટેગરી, અને આ જે નંબર બતાવે છે એ નંબર સ્ટેટ કોડ ઓફ સ્ટાફ કોડ ઓફ સ્ટેટ યુટી. અહીં ક્વોલિફિકેશન્સ બતાવે છે, એટલે કે જે હાઈએસ્ટ ક્વોલિફિકેશન હોય, ગ્રેજ્યુએટ છે, પોસ્ટ ગ્રેજ્યુએટ છે, એમફિલ છે, પીએચડી છે, એ પ્રમાણે જે હોય એ અહીં સિલેક્ટ કરી લેવાનું થતું હોય છે. ત્યારબાદ અહીં હાઈએસ્ટ પ્રોફેશનલ ક્વોલિફિકેશન, એટલે કે બીએડ છે, એમએડ છે કે એનાથી સમકક્ષની કોઈક ડિગ્રી છે તો એ પ્રકાર અહીં સિલેક્ટ કરી લેવાનું થતું હોય છે. ત્યારબાદ મોબાઈલ નંબર લખેલું છે. અહીં ડુ યુ વોન્ટ ટુ અપડેટ આધાર નંબર એવું લખેલું આવે છે. જો પછી આગળ બતાવે છે કે ફોલોઈંગ સબ્જેક્ટ આર સ્ટડીઝ, એટલે કે મેથેમેટિક્સ છે એ સેકન્ડરી લેવલે ભણ્યા છે કે હાયર સેકન્ડરી લેવલે ભણ્યા છે
એ અહીં સિલેક્ટ કરવાનું હોય છે. તે જ પ્રમાણે સાયન્સ, તો સાયન્સ પણ કયા લેવલે ભણ્યા છે એ અહીં સિલેક્ટ કરવાનું થતું હોય છે. ઇંગ્લિશ પણ કયા લેવલે ભણ્યા છે એ અહીં સિલેક્ટ કરવાનું થતું હોય છે. સોશિયલ સાયન્સ છે એ સોશિયલ સાયન્સ પણ કયા લેવલે, સેકન્ડરી લેવલ કે હાયર સેકન્ડરી, એ પ્રમાણે દરેક સબ્જેક્ટ બતાવે છે એ સબ્જેક્ટ અહીં સિલેક્ટ કરી લેવાના થતા હોય છે. ત્યાર પછી બતાવે છે કે ટાઈપ ઓફ ડિસેબિલિટી, જો કોઈ ડિસેબિલિટી હોય તો એ મોટાભાગે અહીં નોટ એપ્લિકેબલ રહેતું હોય છે. ત્યારબાદ અહીં નેચર ઓફ અપોઇન્ટમેન્ટ, એટલે કે તમારી અપોઇન્ટમેન્ટ કયા પ્રકારની છે, રેગ્યુલર છે, કોન્ટ્રાક્ટ છે કે કોઈ ગેસ્ટ ફેકલ્ટી એટલે કે પાર્ટ ટાઈમ માટે આવ્યા છો એ પ્રમાણે રાખવાનું હોય છે. રેગ્યુલર સ્ટાફ માટે રેગ્યુલર ક્લિક કરવાનું હોય છે. જો કોઈક જ્ઞાન સહાયક છે કે પ્રવાસી શિક્ષક તરીકે કોઈક શિક્ષક નિમણૂક પામ્યા હોય તો એમના માટે અહીં કોન્ટ્રાક્ટ સિસ્ટમ જે છે એ કોન્ટ્રાક્ટ ઉપર ક્લિક કરવાનું રહે છે. હાલ હું આ શિક્ષક માટે રેગ્યુલર ઉપર ક્લિક રહેવા દઈશ. ત્યારબાદ ડેટ ઓફ જોઈનિંગ સર્વિસ અને ડેટ ઓફ જોઈનિંગ ઇન પ્રેઝન્ટ સ્કૂલ એવું બતાવે છે. લગભગ મોટાભાગે આ જે તારીખો જે છે એ સરખી જ હોય છે, પણ કોઈક શિક્ષક બદલી કરીને બીજી શાળામાં ગયા હોય અથવા તો બીજી શાળામાંથી આપની શાળામાં આવ્યા હોય ત્યારે અહીં આ જે ડેટ ઓફ જોઈનિંગ ઇન પ્રેઝન્ટ સ્કૂલ એમાં હાલની શાળામાં નિમણૂક પામેલી તારીખ તમારે અહીં દર્શાવવાની થતી હોય છે. મારે એવું કશું છે નહીં એટલે હું અહીં અપડેટ કરી આ પ્રોફાઇલને ક્લિક કરી દઉં, અપડેટ કરી દઉં છું. આગળની પ્રોફાઇલ અપોઇન્ટમેન્ટ એન્ડ ટીચિંગ પ્રોફાઇલ એવું ખુલે છે. એની અંદર પણ ટાઈપ ઓફ ટીચર બતાવે છે, જે ટીચર સિલેક્ટ કરવાનું હોય છે. જો અહીં હેડ ટીચર હોય તો હેડ ટીચર સિલેક્ટ કરવાનું રહેશે. પ્રિન્સિપલ હોય તો પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ હોય તો વાઇસ પ્રિન્સિપલ, જે પ્રમાણે તમારે અહીં સિલેક્શન આપવાનું હોય એ પ્રમાણે. જો વિદ્યા સહાયક હોય તો વિદ્યા સહાયક, જ્ઞાન સહાયક હોય તો જ્ઞાન સહાયક, ખેલ સહાયક હોય તો ખેલ સહાયક, એ પ્રમાણે અહીં સિલેક્ટ કરવાનું રહેશે. હું ટીચર ઉપર સિલેક્ટ કરી આગળ જાઉં છું. ક્લાસ થોટ, એટલે કે અહીં મારી શાળામાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીના ક્લાસ છે, એટલે કે ધોરણ 9 થી 12ની શાળા છે. તો અહીં આ શિક્ષક જે છે એ હાયર સેકન્ડરી માટેના શિક્ષક છે, એટલે અહીં હાયર સેકન્ડરી ઓનલી એવું લખેલું છે. એના ઉપર હું ક્લિક કરીશ. ત્યારબાદ અપોઇન્ટમેન્ટ ફોર લેવલ ઓપ્શનલ, એટલે કે આ જે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર છે, એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ કરીને આ ટીચર નિમણૂક પામ્યા છે એ બતાવે છે. અપોઇન્ટમેન્ટ ફોર સબ્જેક્ટ, એ જે શિક્ષક છે એ કયા સબ્જેક્ટ ઉપર અપોઇન્ટમેન્ટ પામ્યા છે એ અહીં દર્શાવવાનું થતું હોય છે. આ શિક્ષક ઇંગ્લિશના સબ્જેક્ટ ઉપર અપોઇન્ટમેન્ટ પામેલા છે એટલે હું અહીં ઇંગ્લિશ સિલેક્ટ રાખેલ છે, જે રવા દઈશ. મેન સબ્જેક્ટ ઇંગ્લિશ જ હશે, અપોઇન્ટમેન્ટ અને મેન સબ્જેક્ટ એક જ હોય છે. ત્યારબાદ જો કોઈક ઓપ્શનલ સબ્જેક્ટ હોય તમારી શાળામાં, એ શિક્ષક બીજો કોઈક વિષય ભણાવતા હોય તો એ વિષય તમે અહીં સિલેક્ટ કરી શકો છો. એટલે હું અહીં નો પર રહેવા દઈશ અને અપડેટ ઉપર ક્લિક કરી દઈશ. અપડેટ ઉપર ક્લિક કરતાં જ આગળ ટ્રેનિંગ એન્ડ અધર ડિટેલ્સ એ પ્રમાણેની પ્રોફાઇલ ખુલી આવે છે. જો આ શિક્ષકે કોઈ ટ્રેનિંગ લીધી હોય અથવા તો કોઈ ટ્રેનિંગ આપી હોય તો એના માટેનું આ એક મેનુ છે. અહીં ટ્રેનિંગ ફોર ટીચિંગ CWSN એવું લખેલું આવે છે, અહીં નો હોય છે. કમ્પ્યુટર ફોર યુઝ ઇન ટીચિંગ, જો કમ્પ્યુટર માટેની ટ્રેનિંગ લીધી હોય તો અહીં યસ નો આપવાનું થતું હોય છે. ટ્રેનિંગ રિસીવેડ, અહીંયા સબ્જેક્ટ નોલેજના આધારે મોટાભાગે જે તે વિષય માટેની કોઈ કે ટ્રેનિંગ રિસીવ કરી હોય એટલે કે ટ્રેનિંગ લીધી હોય, અહીં સબ્જેક્ટ નોલેજ માટેની ટ્રેનિંગ આપણે રહેવા દઈશું. ટ્રેનિંગ નીડ્સ, તો સબ્જેક્ટ નોલેજ માટેની જ મોટાભાગની હોય છે. જે નીડ્સ હોય એટલે કે કયા વિષયમાં ટ્રેનિંગ લેવાની જરૂર છે એવું અહીં લખેલું આવે છે, તો આપણે સબ્જેક્ટ નોલેજ ઉપર જ રાખીશું. નિષ્ઠા તાલીમ લીધી છે કે નહીં એ અહીં બતાવે છે, તો યસ નિષ્ઠા તાલીમ લીધેલી છે. ત્યારબાદ નીચે લેંગ્વેજ ઇન વિચ ધ ટીચર ઇઝ હેવિંગ વર્કિંગ નોલેજ, એટલે કે અહીં લેંગ્વેજો બતાવવાની છે કે આ ટીચર કઈ કઈ લેંગ્વેજ જાણે છે. તો ફર્સ્ટ લેંગ્વેજમાં ગુજરાતી, સેકન્ડ લેંગ્વેજમાં ઇંગ્લિશ અને થર્ડ લેંગ્વેજમાં હિન્દી, એ પ્રમાણે સિલેક્શન અહીં રાખીશું. ત્યારબાદ વેધર રિસીવ ટ્રેનિંગ ઇઝ અર્લી આઇડેન્ટિફિકેશન સપોર્ટ એન્ડ ક્લાસરૂમ સપોર્ટ ઓફ CNW, એટલે કે જો કોઈ CNWના ટીચર હોય એમને ભણાવી શકે એ પ્રકારના ટીચર છે કે નહીં એવું અહીં બધું લખેલું હોય છે. મોટાભાગે અહીં આ જે 4 મેનુ છે એમાં મોટાભાગે નો જ હોય છે, કારણ કે C ટેટ બતાવે છે, S ટેટ બતાવે છે, એ ક્વોલિફાઈડ છે કે નહીં, તો એમાં પણ
નો જ આવે છે. અને છેલ્લું જે મેનુ છે એમાં ટીચર મોબાઈલ, લેપટોપ, સ્માર્ટબોર્ડ કે એવું કંઈક ઉપયોગ કરી શકે, એ પ્રમાણે ચલાવી શકે એવા શિક્ષક છે એવું બતાવે છે. તો આપણે અહીં યસ કરવાનું થતું હોય છે, કારણ કે દરેક શિક્ષકો જે છે એ મોબાઈલ, લેપટોપ કે સ્માર્ટબોર્ડ ઉપયોગ કરી શકે જ છે. તમે જોશો તો અહીં આ બધી પ્રોફાઇલ જે છે એ આપણે યસનો કરી દીધી છે, ટીક કરી દીધી છે. હવે એને પણ અપડેટ કરી દઈશું. અપડેટ કરતાની સાથે જ તમે જોશો તો એ શિક્ષકની પ્રોફાઇલ અહીં ગ્રીન કલરથી થયેલી જોવા મળે છે, એટલે કે એમની પ્રોફાઇલ અહીં અપડેટ થયેલી જોવા મળે છે. આ જ પ્રમાણે તમારે દરેક શિક્ષકોની પ્રોફાઇલ બાકી હોય તો એ દરેક શિક્ષકોની પ્રોફાઇલ તમારે આ જ પ્રમાણે ઓપન કરી દરેક ડિટેલ ચેક કરીને પછી અપડેટ કરવાનું થતું હોય છે. તમે જે પ્રમાણે અપડેટ કરતા જશો એ પ્રમાણે દરેક શિક્ષકોની પ્રોફાઇલ આ પ્રમાણે ગ્રીન કલરથી થયેલી જોવા મળશે. મિત્રો, હવે કોઈ શિક્ષકને ઇમ્પોર્ટ કઈ રીતે કરવા એના વિશેની માહિતી જોઈશું. જેના માટે અહીં એડ ટીચિંગ સ્ટાફ, ઇમ્પોર્ટ સ્ટાફ એવું લખેલું છે. તો અહીં સૌપ્રથમ આપણે ઇમ્પોર્ટ સ્ટાફ એવું લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહે છે. કોઈ શિક્ષક બીજી શાળામાંથી બદલી કરાવીને તમારી શાળામાં આવ્યા હોય ત્યારે એ શિક્ષકને ઇમ્પોર્ટ કરવાના થતા હોય છે. તો આ ઇમ્પોર્ટ સ્ટાફ જે છે એ ફંક્શન્સ અહીં ખુલેલું જોવા મળે છે. તો અહીં સૌપ્રથમ નેશનલ કોડ, ડેટ ઓફ બર્થ એવું લખેલું જોવા મળે છે. સૌપ્રથમ આપણે અહીં નેશનલ કોડ એન્ટર કરી દઈશું. હું મારી શાળામાં એવું કોઈ ટીચર બદલી કરીને આવ્યો નથી, પણ ફક્ત આ એક એક્ઝામ્પલ તરીકે હું અહીં એક શિક્ષકને ઇમ્પોર્ટ તરીકે બતાવું છું. જો તમારી પાસે શિક્ષક કોડ ના હોય તો ગેટ નેશનલ કોડ એવું લખી અહીં આધાર નંબર ખુલશે, એટલે કે આધાર નંબર એન્ટર કરવાનો રહેશે અને ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ તમે સર્ચ ઉપર ક્લિક કરશો એટલે અહીં તમને તમારો જે નેશનલ કોડ છે એ અહીં તમને જોવા મળશે. નેશનલ કોડ એન્ટર કર્યા પછી ટીચરની જન્મ તારીખ, ડેટ ઓફ બર્થ નાખવાની થતી હોય છે. ડેટ ઓફ બર્થ અહીં એન્ટર કરી દેશું. તમે ડેટ ઓફ બર્થ મેન્યુઅલી પણ નાખી શકો છો અને અહીં જે કેલેન્ડર આપેલું છે એ કેલેન્ડરમાંથી તમે સિલેક્ટ પણ કરી શકો છો. નેશનલ કોડ અને ડેટ ઓફ બર્થ એન્ટર થઈ ગયા બાદ અહીં તમે ગો ઉપર ક્લિક કરશો. જે ગો ઉપર ક્લિક કરશો એટલે અહીં આ પ્રકારેનું ટીચરની પ્રોફાઇલ ખુલેલી તમને જોવા મળશે. એ ટીચરની પ્રોફાઇલમાં ટીચરનું નામ હશે, ટીચર સ્ટાફ ટાઈપ હશે, એટલે કે અહીં ટીચિંગ કે નોન ટીચિંગ સ્ટાફ એવું લખેલું હશે. એમની જન્મ તારીખ હશે, ડેટ ઓફ જોઈનિંગ હશે, સર્વિસ, ડેટ ઓફ જોઈનિંગ ઇન સર્વિસ હશે, ડેટ ઓફ જોઈનિંગ ઇન પ્રીવિયસ સ્કૂલ, એટલે કે જે સ્કૂલમાંથી બદલી કરીને આવ્યા છે એ સ્કૂલમાં એ ક્યારથી જોઈનિંગ કર્યું હતું એની તારીખ હશે. નેચર ઓફ અપોઇન્ટમેન્ટ હશે, એટલે કે અહીં રેગ્યુલર હશે. કરંટ સ્ટેટસ, હાલ બીજી શાળામાં યુડાઇસ પ્લસના સોફ્ટવેરમાં એમની એન્ટ્રી જે હાલ જે છે એ અહીં બતાવે છે. એટલે અહીં કરંટ સ્ટેટસમાં હાલ એમની બીજી જે શાળા છે ત્યાં ડ્રોપ બોક્સમાં એ હાલ શિક્ષક એક્ટિવ છે, એટલે આપણે એને અહીં ઇમ્પોર્ટ કરી શકીએ એવું બતાવે છે. રીઝન અહીં લખેલું આવે છે. તો ટ્રાન્સફરેડ, શિફ્ટેડ ટુ અનધર સ્કૂલ, એટલે કે બદલીથી ગયા હશે એવું બતાવે છે. ડેટ ઓફ રિલીવિંગ, એટલે કે 30/4/2025 તારીખ સુધી એ એમની સ્કૂલમાં હતા અને ત્યાર પછીથી એ છૂટા થયા છે એવું બતાવે છે. પ્રીવિયસ સ્કૂલનો અહીં ડાયસ કોડ લખેલો છે અને પ્રીવિયસ સ્કૂલનું નામ લખેલું છે. આપણે અહીં એને જોઈનિંગ ઇન પ્રેઝન્ટ સ્કૂલ, એટલે કે હાલની જે શાળામાં ઇમ્પોર્ટ કરવાના છે તે કઈ તારીખથી હાજર થયા છે એ તારીખ અહીં લખવાની થતી હોય છે. અહીં રિમાર્ક લખી દઈશું કંઈક પણ કે હાજર થયા એવી રીતના. જો અને પછી જો અહીં વોન્ટ ટુ ચેન્જ નેચર ઓફ અપોઇન્ટમેન્ટ, એટલે કે આ જે અપોઇન્ટમેન્ટ છે એમને હાલ ટીચિંગ સ્ટાફમાં છે તો એમને કંઈ ટીચિંગ સ્ટાફ જો બદલવું હોય તો તમે અહીં ક્લિક કરીને એમની જે સ્ટાફની જે નેચર છે, ચેન્જ નેચર ઓફ અપોઇન્ટમેન્ટ જે છે એ તમે અહીંથી બદલી શકો છો. હાલ તમે જોશો તો નેચર ઓફ અપોઇન્ટમેન્ટ એમની રેગ્યુલર છે, એટલે આપણે અહીં કશું એમને
બદલવાની જરૂર છે નહીં, એટલે ફરી પાછા એને એ ટિક માર્ક કાઢી નાખશું. અને આગળના ફંક્શન્સમાં જે લખેલું છે બોક્સ પર ક્લિક કરશો તો વોન્ટ ટુ ચેન્જ સ્ટાફ ટાઈપ, એટલે કે એ ટીચિંગ સ્ટાફ છે કે નોન ટીચિંગ સ્ટાફ છે એ લખેલું છે. એ ટીચિંગ સ્ટાફ જ છે, એટલે આપણે એને કશું બદલવાનું હોતું નથી. એટલે ફરી પાછું એ ચેકબોક્સ અનચેકબોક્સ કરી દેશું. અને તમે જેવું ઇમ્પોર્ટ સ્ટાફ ઉપર ક્લિક કરશો એટલે એ તમારી શાળામાં ઇમ્પોર્ટ થઈ જશે. કોઈ શિક્ષકને આપણી શાળામાંથી વય નિવૃત્તિથી નિવૃત્ત થયા હોય તો આપણી શાળામાંથી એને લેફ્ટ કરવાના થતા હોય છે. એના માટે થઈને પણ અહીં જે ટીચરોની પ્રોફાઇલ બતાવે છે, અહીં ઇનકમ્પ્લીટ 7 લખેલું છે, એમાં જ ક્લિક કરવાનું હોય છે. એના ઉપર ક્લિક કરશો એટલે ફરી પાછી શિક્ષકોની વિગતો તમને અહીં ખુલેલી દેખાશે. અહીં એક શિક્ષકને હું મારી શાળામાંથી એ વય નિવૃત્તિથી નિવૃત્ત થયા છે, જેથી એને આપણી શાળામાંથી લેફ્ટ કરવાના થતા હોય છે. તો લેફ્ટ કરવા માટે સૌપ્રથમ જે સ્ટેટસ બતાવે છે એ સ્ટેટસમાં લેફ્ટ સ્કૂલ એવું લખેલું છે અહીં. તો એ લેફ્ટ સ્કૂલ ઉપર ક્લિક કરવાનું રહે છે. ક્લિક કરતાની સાથે જ એ શિક્ષક છે એ શિક્ષકની માહિતી તમને અહીં બતાવશે. અને ત્યારબાદ આર યુ શ્યોર ટુ સેન્ડ ધ પર્ટિક્યુલર સ્ટાફ ટુ ડ્રોપબોક્સ એવું લખેલું આવે છે. એટલે કે એ સ્ટાફને એ શિક્ષકને તમે ડ્રોપબોક્સમાં મોકલવા માંગો છો એવું લખેલું આવે છે. એના માટે સિલેક્ટ રીઝન એટલે કે રીઝન સિલેક્ટ કરવાનું હોય છે. જે પ્રમાણેનું રીઝન હોય એ પ્રમાણેનું રીઝન તમે અહીં સિલેક્ટ કરી શકો છો. ડ્યુ ટુ રિટાયરમેન્ટ એટલે કે રિટાયરમેન્ટ થઈ ગયા હોય તો, અથવા ટ્રાન્સફરેડ શિફ્ટેડ ટુ અનધર સ્કૂલ. જો કોઈ શિક્ષક તમારી શાળામાંથી બદલી કરીને બીજી શાળામાં ગયા હોય તો તમારે ટ્રાન્સફરેડ શિફ્ટેડ ટુ અધર સ્કૂલ એવું લખવાનું થતું હોય છે. મારી શાળામાંથી એવા કોઈ શિક્ષક નથી એટલે હું આ ઓપ્શન રાખતો નથી. હાલ આપણે ડ્યુ ટુ રિટાયરમેન્ટ એવો ઓપ્શન રાખવાનો છે. એના ઉપર ક્લિક કરી દઈશું. ત્યારબાદ અહીં રિમાર્ક લખવાનું છે. રિમાર્કમાં રિટાયરમેન્ટ એવું લખી દઈશું. રિટાયરમેન્ટ લખી દીધા બાદ અહીં લાસ્ટ ડેટ ઇન સર્વિસ સ્કૂલ એવું બતાવે છે. એટલે કે એ શિક્ષક કઈ તારીખ સુધી શાળામાં હતા, કઈ તારીખે રિટાયર થયા એ અહીં સિલેક્ટ કરવાનું થતું હોય છે. મારી શાળામાં આ શિક્ષક 31 મે ના રોજ વય નિવૃત્તિથી નિવૃત્ત થયા છે, જેથી હું અહીં 31/5 તારીખ સિલેક્ટ રાખીશ. અને પછી લેફ્ટ સ્કૂલ ઉપર અપડેટ કરી દઈશ. ફરી પાછું એક વખત ડ્રોપ બોક્સ માટેનો જે બોક્સ ખોલીને આવે છે એ અહીં કન્ફર્મ કરવાનું રહે છે. કન્ફર્મ કરી દેશું એટલે એ શિક્ષક ડ્રોપ બોક્સમાં જતા રહેશે. તમે જોશો તો તમારા રેગ્યુલર ટીચરના લિસ્ટમાં અહીં એ શિક્ષકનું નામ હવે રહેશે નહીં. એના માટે હવે એ ટીચરને ડ્રોપ બોક્સમાં તમને જોવા મળશે. તો એ મિત્રો, તમારી શાળામાં જો કોઈક નવા ટીચરની નિમણૂક થઈ હોય અથવા તો કોઈક જ્ઞાન સહાયકની નિમણૂક થઈ હોય તો એ ટીચરને તમારી શાળાના ટીચર મોડ્યુલમાં કઈ રીતે એડ કરવા એના માટે થઈ તમારે અહીં એડ ટીચિંગ સ્ટાફ એવું લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું રહે છે. એડ ન્યૂ ટીચર ઉપર ક્લિક કરતાની સાથે જ અહીં નવું મેનુ ખોલેલું આવશે. એમાં એડ ન્યૂ ટીચિંગ સ્ટાફ એવું લખાયેલું આવે છે અને અલગ અલગ પ્રકાર અહીં ડિટેલ ભરવાની થતી હોય છે. સૌપ્રથમ એમનું નેમ ભરવાનું હોય છે, જેન્ડર સિલેક્ટ કરી લેવાનું હોય છે, મેલ ફિમેલ, ડેટ ઓફ બર્થ નાખવાની હોય છે. ત્યારબાદ અહીં સ્ટાફ કોડ ઓફ સ્ટેટ એટલે એ અવેલેબલ એટલે કે જો હોય તો, જો ના હોય, જો નવી જ નિમણૂક હોય તો પછી અહીં આપણે એને ખાલી રહેવા દેવાનું છે, બ્લેન્ક રહેવા દેવાનું છે. અહીં કેટેગરી સિલેક્ટ કરી લેવાની થતી હોય છે. હાઈએસ્ટ એકેડેમિક ક્વોલિફિકેશન એટલે કે જેમનું એ ક્વોલિફિકેશન છે એ ક્વોલિફિકેશન અહીં સિલેક્ટ કરી લેવાનું થતું હોય છે. એમના ટ્રેડ ડિગ્રી એ પણ અહીંથી સિલેક્ટ કરી લેવાનું હોય છે. હાઈએસ્ટ પ્રોફેશનલ ક્વોલિફિકેશન BEd છે, MEd છે એ પણ અહીંથી
સિલેક્ટ કરી લેવાનું થતું હોય છે. મોબાઈલ નંબર અહીં એન્ટર કરવાનો થતો હોય છે. ઈમેલ આઈડી જો હોય તો એ એન્ટર અહીં કરવાનું હોય છે. ત્યારબાદ અહીં આધાર નંબર ઓફ સ્ટાફ એટલે કે આધાર કાર્ડનો નંબર જે છે એ નંબર અહીં એન્ટર કરવાનો થતો હોય છે. અને અહીં નેમ એઝ પર આધાર એટલે કે આધાર કાર્ડમાં જે પ્રમાણેનું નામ હોય છે એ પ્રમાણેનું નામ અહીં એન્ટર કરવાનું થતું હોય છે. ત્યારબાદ પછી નીચે લખેલું છે કે મેન્શન ધ લેવલ અપ ટુ વિચ ફોલોવિંગ સબ્જેક્ટ આર સ્ટડીઝ એટલે કે આ જે સબ્જેક્ટ છે એ કયા લેવલે ભણ્યા છે તો એનું સિલેક્શન કરી લેવાનું થતું હોય છે. આ પ્રકારે હું આ જે સબ્જેક્ટો છે એ સબ્જેક્ટ કરી લેવાના થતા હોય છે. આપે જે પ્રમાણે સબ્જેક્ટ સિલેક્ટ કરવાના હોય એ પ્રમાણે સિલેક્ટ કરી લેવા. ત્યારબાદ નીચે લખેલું છે કે ટાઈપ ઓફ ડિઝેબિલિટી યસ હોય તો યસ અથવા તો નોટ એપ્લિકેબલ કરવાનું છે. અને પછી છેલ્લે અહીં નેચર ઓફ અપોઇન્ટમેન્ટ એવું લખાયેલું આવે છે. જો એ શિક્ષક રેગ્યુલર હોય તો રેગ્યુલર ઉપર ક્લિક કરવાનું રહેશે. જો જ્ઞાન સહાયક તરીકે નિમણૂક પામી હોય તો અહીં કોન્ટ્રાક્ટ ઉપર ક્લિક કરવાનું રહે છે. અને બીજો થર્ડ ઓપ્શન જે છે એ ગેસ્ટ ફેકલ્ટી પાર્ટ ટાઈમ માટે કોઈક શિક્ષક આવતા હોય અને નિમણૂક પામેલા હોય અને એમને જો તમારે યુડાઇસ પ્લસના સોફ્ટવેરમાં એડ કરવાના હોય તો ગેસ્ટ ફેકલ્ટી ઉપર ક્લિક કરવાનું થતું હોય છે. જે પ્રમાણે અહીં અપોઇન્ટમેન્ટ હોય એ પ્રમાણે અહીં અપોઇન્ટમેન્ટ સિલેક્ટ કરી લેવાની થતી હોય છે. અને એ શિક્ષક કઈ તારીખથી આવે છે એટલે કે સત્ર ચાલુ થયાના કઈ તારીખથી એ શિક્ષકની નિમણૂક પામી છે તો એની તારીખ અહીં લખવાની થતી હોય છે. ડેટ ઓફ જોઈનિંગ ઇન પ્રેઝન્ટ સ્કૂલ બંનેમાં એક જ તારીખ આવશે. બધી માહિતી ભરાઈ ગયા બાદ તમે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આગળ આ પ્રોફાઇલ અપડેટ થઈ જશે અને એની આગળની બીજી પ્રોફાઇલ અપડેટ થઈ જશે. હાલ મારી શાળામાં એ પ્રમાણે કોઈ શિક્ષક એડ કરવાના થતા નથી એટલે અહીં માહિતી બધી બાકી છે એટલે આગળની પ્રોફાઇલ અહીં ખુલશે નહીં. મિત્રો, જો તમારી શાળામાં આ પ્રમાણે કોઈક નવા શિક્ષકને એડ કરવાના થતા હોય તો આ પ્રમાણે દરેક માહિતી બરાબરથી સમજી વિચારીને ફિલ કરતા જશો અને અપડેટ કરશો એટલે અહીં આગળ એ તમારી શાળામાં સેવ થઈ જશે. મિત્રો, યુડાઇસ પ્લસમાં શિક્ષકોની પ્રોફાઇલ કઈ રીતે અપડેટ કરવાની માટેનો આ વિડીયો આપને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તો આપના શિક્ષકોના ગ્રુપમાં વિડીયોને શેર કરજો જેથી દરેક શિક્ષકો પાસે આ વિડીયો પહોંચે અને એમને આ વિડીયો મદદરૂપ થાય. હવે પછીના આવનારા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ત્યારબાદ શાળાના ડેશબોર્ડ ઉપર તમે આવી જશો અને અહીં જોશો તો નીચે રિસોર્સ પર્સન વોકેશનલ સ્ટાફ એવું લખેલું આવે છે. જો તમારી શાળામાં કોઈક વોકેશનલ ટ્રેનર હોય તો એમને પણ એ રીતે જ અપડેટ કરવાના થતા હોય છે. જો નવા કોઈ વોકેશનલ ટ્રેનર આવ્યા હોય તો એમને પણ એડ વીટીપી સ્ટાફ એના ઉપર ક્લિક કરી તમારે એમની પણ એ જ પ્રમાણે બધી માહિતી ભરી અહીં સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે એમની પણ માહિતી અહીંયા સેવ થયેલી જોવા મળશે તમને. મારી શાળામાં હાલ એવો કોઈ સ્ટાફ છે નહીં એટલે હું અહીં બેક ટુ સ્ટાફ લિસ્ટ ઉપર ક્લિક કરીશ એટલે ફરી પાછું એ સ્ટાફ લિસ્ટ ઉપર આવી જશે. હાલ મારી શાળામાં 2 વોકેશનલ માટેના 2 ટ્રેનર અહીં ઓલરેડી અપડેટ છે જ તો એમની વિગત અહીં બતાવે છે. ફક્ત એમની પ્રોફાઇલ અપડેટ કરવાની થતી હોય જે હાલ પેન્ડિંગ છે એના ઉપર ક્લિક કરીને હું એ પ્રોફાઇલ અપડેટ કરી દઈશ જેથી અહીં રેડ કલરની જગ્યાએ ગ્રીન કલર થઈ જશે. દરેક શિક્ષકોની પ્રોફાઇલ અપડેટ થઈ ગયા બાદ તમારે સ્કૂલ ડેશબોર્ડ ઉપર ક્લિક કરવાનું રહે છે. સ્કૂલ ડેશબોર્ડ ક્લિક કરતાની સાથે જ અહીં ફરી પાછા નંબર્સ દેખાશે. આ નંબર્સ જે છે ઇનકમ્પ્લીટ એ હાલ એટલા જ રહેશે. એને અપડેટ થતાં થોડો વાર લાગતો હોય છે અથવા તો એ બીજા દિવસે તમને અહીં 0 થયેલું દેખાશે એટલે કે બીજા દિવસે અહીં અપડેટ થઈ જશે અને જે ઇનકમ્પ્લીટ 7 નંબર્સ છે એની જગ્યાએ 0 નંબર્સ થઈ જશે. દરેક શિક્ષકોની પ્રોફાઇલ અપડેટ થઈ જશે. ત્યારબાદ છેલ્લું કામ રહે છે સ્ટેટસ. જે નોટ સર્ટિફાઈડ છે એને સર્ટિફાઈડ કરવાનું. તેના માટે ક્લિક હિયર ફોર સર્ટિફિકેશન એવું લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું થતું હોય છે. અહીં તમે જોશો તો જે સ્ટાફ છે સ્ટાફ બતાવશે અને કમ્પ્લીટેડ ટોટલી બધું 0 બતાવશે. હાલ અહીં અપડેટ થતાં વાર લાગશે અને મારે અપડેટ કરવાની કામગીરી હજુ બાકી છે એટલે અહીં એ નંબર્સ ઓફ જે 3 લખેલા છે એ ઇનકમ્પ્લીટમાં જ બતાવશે. તમે જોશો તો ત્યાં અહીં રિમાર્ક્સ લખેલું આવે છે એટલે રિમાર્કમાં કંઈક લખવાનું હોય છે તો શું લખીશું ઓલ ટીચર્સ પ્રોફાઇલ આર અપડેટેડ એવું લખીને તમારે સેવ કરી દેવાનું
આ કેપ્ચા ઉપર ક્લિક કરી દેવાનું અને સર્ટિફાઈડ કરી દેશો એટલે તમારી પ્રોફાઇલ જે છે એ સર્ટિફાઈડ થઈ જશે. પણ હાલ તમે શિક્ષકોની પ્રોફાઇલ અપડેટ કરી દેશો અને સર્ટિફાઈડ કરવાનું કામ હાલ બાકી રાખજો. તમારા જિલ્લા કક્ષાએથી કે તાલુકા કક્ષાએથી જે પ્રમાણેની માહિતી તમને કહેવામાં આવે એ પ્રમાણે માહિતી તમે અપડેટ કરતા રહેશો. જો તમને ટીચર પ્રોફાઇલ માટે સ્ટેટસ સર્ટિફાઈડ કરવા માટે કહે તો એ સમયે તમે ક્લિક હિયર પર સર્ટિફિકેશન પર ક્લિક કરીને તમે તમારી શાળાનું સર્ટિફિકેશન મેળવી શકશો. મિત્રો, યુડાઇસ પ્લસમાં ટીચરોની પ્રોફાઇલ અપડેટ કરવાનું આ વિડીયો આપને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારો આ વિડીયો છેલ્લે સુધી જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.